ફાઇનલી મિત્રો આપણે નવા વાગમાં આવ્યા છે હવે હાનના કેમ સો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો. હું છું આપનો દોસ્ત રાહુલસિંહ રાઠોડ. સૌરાષ્ટ્રની ધીંગી ધરા ઉપર આપ સૌ ડાયરાને રામ રામ. અને હાલ અત્યારે વાગી ગયા છે સવારના 10 અને આપણે ગુડ મોર્નિંગ કર્યું છે સવારના 10 વાગે. તો આપણો દિવસ શુભ રહ્યો, માતાજીની શુભકામના સાથે આપણો દિવસ આજનો આગળ વધારીએ. અમારા બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને ઘણા લોકો કોમેન્ટમાં પૂછે છે કે મમરાભાઈનું ગામ કયું, મમરાભાઈ ક્યાંના છે, એ બધું આપણે શોખ કરીશું, પણ અત્યારે નહીં. આગળના ક્યારેક બ્લોગમાં એનું પોડકાસ્ટ આખું લઈ લેવું, માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો આપણે રાબેતા મુજબ કારખાને જઈએ અને આપણું કામ સંભાળીએ. આવડા એને રાબેતા મુજબનું એનું કામ સંભાળી દીધું. જોવો તમે, એટલે કે ખાવા પીવાનું, બીજું એને તો શું ટેન્શન હોય. જો તમે હજી પતંગને બહુ વાર છે, પણ આવડા લોકો અત્યારમાં સમજે નહીં. અને આપણી રામ પ્યારી રોજ તમને શું કહેવાનું હોય, કમ્પ્લીટ કરી અને આપણે જઈએ. પૂરી ખીજાય છે જો. અને હવે પાતુભાઈ છે, અને આજે પણ ભાઈ જોડા ગયા છે. બપોરે આવી એટલે તૈયાર જ હોય રોજ, જોવો તમે. અને એના જુદા જુદા નખરા ચાલુ જ હોય. તો અહીંયા પૂરી જો લખણ પૂરા કરે છે. આ લખણનું પૂરું છે. જ રહી જો તેડી ની થેકતી તો તેડે છે. ભેગું થાને ભાઈ. વાંદરું જવું તમારે, વાંદરું આવ્યું જવો તમે. આવા આવા જ પેતરા હોય. ત્યાં કેમ છે વિલાયતી વાંદરી છે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ત્યાં કેમ છેડ્યો? એમ થાય જામફળ આવવાની થી ને તો ખાવાના હોય. જામફળની સિઝન પૂરી થઈ ગઈ કે જામફળ દેખાય તમને? ક્યાંય નહીં દેખાતા. અને હા ખોટા બાના કરીને શું ચડવું હતું. જો તમે મસ્ત મજાના ફૂલ ખીલી ગયા છે. અને અહીંયા તમે જોવો છો ને, જોવો તમે છે ને બાકી નમૂનો. ફાઇનલી મિત્રો આપણે નવા કારીગર અપડેટ કર્યા છે. શીખે છે 8 પેલ સુઈ ના 8 પેલ શીખે છે. અને આ જોવો તમે, આ રૂપિયા વાળો થવાનો તેની અંધાણું કહે જોઈ ટાઈલ પડી ગઈ. જાદુ બી નહીં ગયો જાદુ. અને આવડો આ અને આ હવે કાપે છે 8 પેલ, પણ જો બગાડ્યું ન હોય સારું, નકર રિપેર કરના પડેગા. નકર એ ખીજાય. જો હા જે થયા ને ખીજાય છે. સાંજના 6:30 સમય થઈ ગયો. 7 વાગવા આવ્યા અને ડાગલા જેવા તૈયાર થઈને જવા તે છે ને બાકી એલિયન જેવું. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અમારા એલિયન ભાઈ કહે છે ને બાકી. તો જરૂરથી બ્લોગના એન્ડ સુધી બની રહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટથી જરૂર કરી દેજો. જુઓ તમે ડાગલા જેવા ભાઈ થઈને આવી ગયા છે અત્યારે, તને એલિયન જેવું. તો અમારા એલિયન ભાઈ કહે છે લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. અને એને ફોન જોતો છે, પણ હજી નાની ઉંમર છે ફોન લેવાની તારી. તો ચાલો
લાઈક છે સબસ્ક્રાઈબ કરવાના. અહીંયા બ્લોગને એન્ડ કરીએ.